કેન્દ્રીય રેલવે મંત્રીની મોટી જાહેરાત, કહ્યું ટિકિટ ખરીદી લો, આવતા વર્ષે દોડતી થશે બુલેટ ટ્રેન। 15 ઓગસ્ટ 2027ના રોજ દેશને પ્રથમ બુલેટ ટ્રેન મળશે, જેમાં ખાસ કરીને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈને મોટી જાહેરાત કરી છે। નવા વર્ષના પહેલા દિવસે મોદી સરકારે બે મોટા સારા સમાચાર આપ્યા છે। દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનના રૂટ અને ભાડાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં બીજા સમાચાર એ હતા કે બુલેટ ટ્રેન અંગે એક નવું અપડેટ પણ જાહેર કરવામાં આવ્યું છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન શરૂ કરવાની અપેક્ષિત તારીખ જાહેર કરી છે। તેમણે જણાવ્યું છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027 સુધી કાર્યરત થશે। આ સમાચાર રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે। ભારતીય રેલવેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યા છીએ, જેમાં હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું છે કે દેશને 15 ઓગસ્ટ 2027ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળી રહેશે। અશ્વિની વૈષ્ણવે મજાકમાં ટિપ્પણી કરી હતી કે તમારી બુલેટ ટ્રેનની ટિકિટ હમણાં જ ખરીદી લો અને ટ્રેન આવતા વર્ષે આવશે। તેમણે સ્પષ્ટ કરતા કહ્યું છે કે સરકાર નિર્ધારિત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે। પત્રકાર પરિષદને સંબોધતા રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંપૂર્ણ પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે। તેનો પ્રથમ પ્રસ્તાવિત રૂટ ગુવાહાટી કોલકાતા છે, તો વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં આ રૂટ પર પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપશે। આ રેલવે માટે એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે। વૈષ્ણવે વધુમાં જણાવ્યું છે કે વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધા, સલામતી અને લાંબા અંતરની રાત્રિ મુસાફરીમાં આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરી શકે છે। તો ગયા નવેમ્બર ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની સમીક્ષા કરી હતી। તેમણે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની પણ મુલાકાત કરી હતી।